ફેમિલી કેમ છો? બધા મજામાં દેશો. જય માતાજી. લગમાં સ્વાગત છે. જો શાક મૂકે છે, રોટલા તો કરી નાખ્યા. કરી નાખ્યા ને અત્યારમાં વહેલા વહેલા રોટલા કરી નાખ્યા. આપણી મોડા પછી 8 વાગે એમાં ગઈ તો ભાઈ ઊભા જ છે. તો એમાં બેન દઉં વાહિંદી કરીને રટાઈ વળાવેલા નહીં દો વાહિંદી કરીને શેરું ભાઈ ઉતા મૂકી શાક ઊભા શાક એને પવાડું બેન માથું વળાવે. આપણે ખાટલે પીડે છે લઈ આપણે એમના ઊભા જ છાતી ગતનભાઈને એ ઊભા છાતી આપણે ખાટલે ઉપાડીએ એમના કારખાને લાવવા રિયાલા આપણે ખાટલે ઉપાડીએ. માતાજી અત્યારમાં ફાયર વિન્ટો આપી દીધો છે એ આપણે ઉભા છે. આડા થવા એવા કામે રાવણ છે, મોડું થઈ ગયું છે ને અત્યારમાં આમાં ફાયર પાણી કાઢતી મેડમ ઉપર આમ કામ કરે છે એવું છે. આપણે કામે જવાનું છે એ અત્યારમાં માથે સડી ગયેલા છે ધાબા ઉપર. શેરુભાઈ જો કેમ કે કુતરા હતા મારાથી માથામાં માથે એ સડેલા છે. આપણે કામે જવાનું છે તે રાત આજે સુવાઈ ગયું કેમ કે મેં રમતા અત્યારે દુખતા હોય જ કેમ પાછું 12 વાગ્યા સુધી ઉજાગર રહી ગયો કેમ કે કાર્ય કરવા આવ્યો પાછું એવું હતું. હમણાંથી આ ફ્રેન્ડમાં વાળાને આવે ને 12 વાગ્યા સુધી ઉજાગર તો હવે જવાનું છે આપણે કામે. તો જાય કામે જો બપોરનો જમવા આવ્યા હાથથી જમી લીધા છીએ ને એ કડિયાને બાકી કેમ કે આપણે ભૂખા છીએ આવો જમી લઈ. મારી બેનને બાકી બેનને ઓલા હારે મારે ઉપરની તક જાય છે આદિ બની કેમ કે હા દેખાડવા જાય છે ઉપર. બપોર પહેલાં જાય ને હજી એક અમારે ખેલાડી આવેલો આવે તો દડો ને બેટ ને એવું લઈ આપણે હવે ઘડી ફોન ને એવું ઘૂમડશું. હમણાંથી ઓલા કડિયાને જમવાનું જમી લઈ. જો પાણી ભૂંગળીને એવું પ્યારા ગાડી અહીંથી બહાર કાઢી નાખી છે. જો ઓલે આપણે ઘંટી ફીટ કરી દીધી છે. શું કીધું? ધોયેલું છે. આ ધોઈ નાખ્યું જો મમ્મીએ લાગે ભૂકીથી જોયું કે બેન એમ પૂછે કબૂ ધોઈ નાખ્યું ને આમ કબૂતરા જાઓ કબૂતરા તું આમાં ઘરમાં નહીં બેસતા નહીં તો ઘરમાં અહીં જરા હુડ હુડ જો અહીંયા કબૂતરા છે ને એનું માથે સેટ તો ઉડાડતો ઘરમાં પંખો શરૂ કરવો છે એવું છે. તો આપણે ફોન રમીને જાય કારખાને જવા તાર થઈ ગયા છીએ. અમારા હાથ દીફાઈ વી એવા છે જો કેમ પે હાથ દીફા હે પગ દુખતો હતી દેખાડવા જા મેચ રમી રમી એવું છે. એક દી મેચ રમતા ને અત્યારે મેં મોડું થઈ ગયું છે કેમ કે ગાડી વાટે સી ને બેન બનાવે છે ચા પી જવાનું છે કામે જાય ઘડી ઘડી તો ગાડી આવી જ ગઈ છે. તો હાલો ઉપડી જ હવે કામે આપણે જો કારખાને ઘેર આવી જાય. અમારા આદિભાઈ જો ટાંગો દુખતો હોય ને સારો થઈ ગયો દુખે છે ને આ જો આ કેટલાનું ફૂટ છે ઉપા? આ ખાલી પાણીયારાનો એક પથ્થર લાવ્યા છે એવું છે. પાણીયારા લગાડવા એ ખાલી પાણીયારાનો પથ્થર ને લાવેલા છે ને મારા આદિભાઈ આમ કંઈક ગોતે છે ને જે અહીંયા જો ઘંટી ચડાવી દીધી છે જે આમાં પુરાણ બાકી ઓલા પણ લાકડા ચડાવેલા પણ કે કુંડી છે એવું છે. આદિભાઈ કંઈક ગોતે છે. આજ આપણે મોડું થઈ ગયું કેમ તમને 2 દિવસ સવારમાં મોડું થઈ ગયું બપોર મોડું થઈ ગયું એમ આપણે અહીંયા દાદરા ફેરવી નાખ્યા જો બગીચા અહીંથી આમ દાદરા કહેવાય બગીચા ફેરવી નાખ્યા એવું છે. તો લેટ બેટ કોઈ ગલેબ બલેબ કીરો નહીં ઉપરની નીચે જવાનું છે તો આમ પાણી એવું હંધું એવું છે ને આપણે હવે કંઈ કામ નહીં કામ હશે એ કરશે બે હાથમી ગયો છે ઘડી જઈએ હવે ધાબા ઉપર. તો ધાબા ઉપરથી ગયા કે વિયાવા છે કેમ કે નાસ્તો કરવા બેન હાથ કીધો છે મોઢામાં શરૂ કરી દીધું છે નાસ્તો કરવા મળી. મારા આદિભાઈ નાસ્તો કર્યો તો નાસ્તો કરી શક્કરપારા છે ખાલી નાસ્તામાં ને ફરાળીઓ કેવડો છે એવું છે તો નાસ્તો કરી લઈ. આપણે જો નાસ્તો કરી લીધો છે બેન આમ નાસ્તો ને એવું મેકે છે મમ્મીની અંદર વાતો કરે. અમારા આદિભાઈ જો નાસ્તો કરે છે જોતા જોતા સવારમાં અમને કહેતા હા મોડા સુધી સુઈ રહી મોડા સુધી એટલે ભાઈ થાકી ગયેલા હતા તે સુઈ રહી હમણાંથી કામ કરી હતી. હવે કાંઈ કામ નહીં આપણે હરુની જેમ ટીવી શરૂ કરી દી ટીવી જોઈ પછી ત્યાં બેન જમવાનું બને નાખ્યું કેમ કે બેનને આવીને રોટલા કરવાના રોટલા કરી નાખે પછી જમી લઈ કેમ કે
કાંઈ દી તો હજી ઘણો છે પણ બેન હમણાં બે છે રોટલા કરવા એવું છે. રોટલાને એવું કરે ત્યાં લગન આપણે ટીવીની એવું જોઈ ઘડી તો ટીવી જોઈ જો જમી લીધા છે ને અમારા હાર્દિકભાઈ તો બેઠા આમ બેન ફોન જોવે છે ને ત્યાં ટીવી જોવે છે એવું છે. ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ નાખજો. મળીએ કાલનો ઓર મજા જય માતા બાય બાય.